નમસ્કાર દર્શક મિત્રો, જનરપર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા તાલુકાના મગનપુરા ગામ પાસે આવેલ એકલવ્ય સ્કૂલ કેમ્પસમાં આવેલ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં 181 પોલીસ દ્વારા તેમજ વકીલશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને કાયદાની સમજણ આપવામાં આવી। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં મગનપુરા ગામે એકલવ્ય વિદ્યાલય અને વનબંધુ કલ્યાણ યોજનાના આદિવાસી વિભાગ મુનિસા આશ્રમ દ્વારા નવા કાર્યક્ષમ વ્યવસાયની તાલીમ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં આદિવાસી યુવક યુવતીઓ તેમજ એસટી એસસી ઓબીસી બીપીએલ કાર્ડ ધારકો વિદ્યાર્થીઓ ઔદ્યોગિક ફિટર વેલ્ડર સીએનજી ઓપરેટર ઇલેક્ટ્રિકલ વ્હીકલ ટેકનિશિયન ટ્રેક્ટર ઓપરેટર સાથે આરોગ્ય સંભાળ તેમજ કોમ્પ્યુટર અને બ્યુટી થેરાપિસ્ટ જેવા અનેક કોર્સો આવેલા છે। તેમજ ટૂંકા ગાળાની રોજગારી અને હોસ્પિટલ કંપનીઓ નોકરી તકો ઉપલબ્ધ કરાવવાનો હેતુથી રોજગારી મળી શકે તેમજ 1000 રૂપિયા રજિસ્ટ્રેશન અને 500 રૂપિયા ડિપોઝિટ ફી મહિને એક વખતની ચૂકવણી પર છાત્રાલયની સુવિધા તાલીમ અને રોજગાર પણ પૂરો પાડે છે। 6 મહિના માટે આપવામાં આવે છે। આ સાથે સાથે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે 181 મહિલા પોલીસ તેમજ બાર કાઉન્સિલર ચીફ અર્જુનભાઈ વકીલ દ્વારા વિદ્યાર્થીઓને પોસ્કો એક્ટ, સાયબર સુરક્ષા અને કાયદાકીય રીતે મહિલાઓ અધિકારો વિશે જાણવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનરપર ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા। આજરોજ મુનિ સેવા આશ્રમ સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર મગનપુરા મુકામે શિબિરનું એક લીગલ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મહિલાઓ વિશે, બાળ કલ્યાણ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવેલ છે, જેમાં પોસ્કો એક્ટ, ઘરેલું હિંસા જેવા ઘણા બધા કાયદાઓ વિશે તેઓને માહિતગાર કરવામાં આવેલ છે। આજ રોજ મુનિ સેવા આશ્રમ સંચાલિત વોકેશનલ ટ્રેનિંગમાં અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી આપી, તેમજ બહેનો જોડે જે જાતીય સતામણી છેડતી થાય છે તેના વિશે માહિતી આપી। મારું નામ રીટા હરેશ ઠક્કર છે। હું અહીંયા મુનિ સેવા આશ્રમમાં વીટીસી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં ટીચર છું। હું અહીંયા ઘણા બધા બીજા પણ સબ્જેક્ટ લઉં છું, પાર્લર, ઇંગ્લિશ અને એમ્પ્લોયબિલિટી સ્કિલ વગેરે। અમારા વોકેશનલ ટ્રેનિંગમાં જે પણ સ્ટુડન્ટ્સ આવે છે તે બહુ જ સરસ માર્ક્સથી પાસ પણ થાય છે, ગવર્મેન્ટની એક્ઝામ આપે છે અને સાથે સાથે એ લોકો પોતે પ્લેસમેન્ટ પણ મેળવે છે। ઘણા બધાને તો 18,000 20,000 જેવો પગાર પણ હોય છે। 6 મહિનાની ટ્રેનિંગમાં આટલો બધો સરસ પગાર, તે ઉપરાંત એ લોકોને 10 કે 12 પાસ પણ હોતા નથી, તે છતાં સારીમાં સારી નોકરી મેળવે છે, તે બદલ મને ખૂબ ખુશી થાય છે। મને બચ્ચાઓને ભણાવતા ઘણો આનંદ થાય છે। તે ઉપરાંત અમારા બધા સ્ટાફ ટીચર દરેક સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ મહેનત કરે છે। અમારા પ્રિન્સિપલ સર તથા અમારા સીઈઓ હેમંત સર બધાને ખૂબ જ પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ સારી રીતે રાખે છે। થેન્ક યુ વેરી મચ। આજરોજ મુનિ સેવા આશ્રમ સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચાના વિષય માટે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। તેમાં ડોમેસ્ટિક વાયલન્સ, સાયબર સિક્યોરિટી, 101 હેલ્પલાઇન નંબરની માહિતી વગેરે માહિતી આપવામાં આવી હતી, જેમાં તમે જોઈ શકો છો કે અત્યારે અમારી સાથે જોડાયેલા જેટલા પણ મહાનુભાવ છે એમને અલગ અલગ સ્પીચ આપી અને અમારી સંસ્થા વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ચાલવામાં આવે છે, જે મોદી સરકાર દ્વારા પ્રેરણારૂપમાં છે અને અહીંયા આદિવાસી વિદ્યાર્થીઓ માટેની આ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ અહીંયા 350 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અહીંયા એડમિશન લે છે, જેમાં અમે અલગ અલગ ટ્રેડની માહિતી અને એમને અભ્યાસનો કાર્યક્રમ કરાવીએ છીએ, જેમાં ફિટર, વેલ્ડર, ટર્નર, સીએનસી, બ્યુટી, જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ, ઈ વ્હીકલ, ડ્રોન ઓપરેશન, ટ્રેક્ટર રિપેરિંગ, એગ્રીકલ્ચર સેક્ટર એવા અલગ અલગ ટ્રેડ ઉપર અમે એમને 6 મહિનાનો કોર્સ ચલાવીએ છીએ, જેમાં અમે 100% પ્લેસમેન્ટની ગેરંટી પણ આપીએ છીએ અને પ્લેસમેન્ટ ના થાય ત્યાં સુધી અહીંયા એમને અમે રાખીએ પણ છે। આ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિવાસી જેટલું વિસ્તાર છે અને આદિવાસી જેટલા પણ છોકરા છોકરીઓ છે જેમને ફાર્મિંગ અને ફોર્જિંગ જે એમના માતા પિતા કરતા હોય છે, એટલે ખેતી ઉપર એ લોકો આખું જીવન ચલાવતા હોય છે, એમને ખેતીમાંથી બહાર કાઢીને અમે
યુથ સિટી એટલે સિટી યુથ સાથે અમે એમને પગભર જોડે ઊભા રાખીને પગભર ઊભા રહી શકે અને કોમ્પિટિશન આપી શકે એના અનુરૂપ અમે એમને અભ્યાસક્રમ કરાવીએ છીએ, જેમાં પ્લેસમેન્ટ ના થાય ત્યાં સુધી અમે એમને અહીંયા રેસિડેન્શિયલ કેમ્પસમાં જ રાખીએ છીએ. આ રેસિડેન્શિયલ કેમ્પસ છે જેમાં 6 મહિના ટ્રેનિંગ આપવામાં આવે છે અને અહીંયા સ્ટાફ સ્ટુડન્ટ બધા જોડે જ રહીએ છીએ. અલગ અલગ એક્ટિવિટી પણ થાય છે અને પ્લેસમેન્ટ ના થાય ત્યાં સુધી છોકરું પણ અહીંયા જ રહે છે. થેન્ક યુ.